નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આજે આપણે વાત કરીએ કે એક સરકારી મહિલા અધિકારી પોતાના હોદ્દાનો દુરુપયોગ કઈ રીતે કરે છે. ત્યારે આજે આપણે વાત કરીએ વ્યારા તાલુકાના આઈસીડીએસ વિભાગમાં ફરજ બજાવતા તન્વીબેન પટેલની. તન્વીબેન પટેલ દ્વારા કોઈ ગરીબ વ્યક્તિનું ઘર બનતું હોય છે, ત્યાં પોતાનો હક હિસ્સો હોય તે રીતે તેઓ કોઈ કાવા દાવા કરીને કે અન્ય અધિકારીઓ ઉપર દબાણ કરીને તેઓના ઘરોનું કામ અટકાવે છે તેવા આક્ષેપ એક અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ અરજદાર દ્વારા તો એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ પોતે એક સરકારી અધિકારી હોવાના કારણે બીજા અધિકારીઓ તેમના ઉપર કાર્યવાહી કરતા નથી. તેથી જે તન્વી પટેલ બેન છે, આઈસીડીએસ વિભાગની અંદર પ્રોગ્રામ ઓફિસર, તે પોતાને સીએમ હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રીના પદ ઉપર બિરાજમાન હોય તે હદ સુધી પોતાને માન સમજે છે કે પછી તેઓ પોતાને અંદર આ અહમ લઈને જીવે છે. તેવા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે કયા કયા પ્રકારના આક્ષેપો છે, કોના દ્વારા કરવામાં આવ્યા છે અને કઈ હદ સુધી તેઓને છાવરવાના અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, તેનો ખુલાસો એક અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સાંભળો અરજદાર દ્વારા શું કહેવામાં આવે છે. જી, આપનું નામ? તર્ક કુમાર, સામાજિક કાર્યકર્તા તેમજ આર્થિક એક્ટિવિસ્ટ આપી. જી, આજે આપે કયા સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે? પ્રેસ કોન્ફરન્સ એ મુદ્દો છે કે સરકુવા ગામે, વિયારા તાલુકો, તાપી જિલ્લો, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક આવાસ મંજૂર થયું શશિકાંત નલુભાઈ ગામિતનું, જે આવાસ અધૂરું છે, જેનો મુખ્ય વિષય એ છે કે આવાસ એક અધિકારીએ પોતાના હોદ્દાનો રૂઆબ ખોટી રીતે બતાવીને આવાસ અટકાવ્યું છે. પોતાનો હોદ્દાનો દુરુપયોગ કે રૂબાબ બતાવનાર અધિકારી છે કોણ? જિલ્લામાંથી છે કે જિલ્લા બહાર? ની જિલ્લામાંથી જ છે. આ અધિકારીનું નામ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ છે, જેમનું આ જમીન કે રેવન્યુ જમીન સાથે કોઈ પણ જાતનો કોઈ સંબંધ નથી. બસ પોતાનો હોદ્દો અને પોતાનો પાવર ગામમાં બતાવવા માટે બેન પોતે ગામના વતની છે. પોતાનો હા, એ લોકો કયા પ્રકારના સામેવાળા વ્યક્તિને ત્રાસ આપે છે? ત્રાસમાં એવું છે કે આવાસ બની ગયું, આવાસ મંજૂર થયા બાદ પ્રથમ હપ્તો પડી ગયો હતો 2023માં. ત્યારબાદ એ લોકોના પરિવારને ખબર પડી. ત્યારબાદ એમના પરિવાર દ્વારા એક ખોટી અરજી કરી 179 સર્વે નંબર પર માલિકી અમારી છે એમ કરીને ડીડીઓ, ગ્રામ સેવક, તલાટી, સરપંચને ધાક ધમકી આપીને, પૈસા આપીને ડીડીઓ દ્વારા ફોન કરાવીને અટકાવવામાં આવ્યું છે આવાસ. હવે આ જે સમગ્ર મામલો છે એની અંદર આઈસીડીએસ વિભાગમાં જે તન્વીબેન પટેલ જે ફરજ ભજવે છે એના ઉપર ભૂતકાળમાં પણ કોઈક એવા આરોપો થયા છે ભ્રષ્ટાચારના? આ બેન એકદમ ભ્રષ્ટ અધિકારી છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા રહે છે, પણ એમની પાસે કયું એવું અમૃત જળ છે નહીં ખબર, એ પીને અધિકારીનો વશમાં કરી લે છે અને પોતે ભ્રષ્ટાચારમાંથી બચવા માટે અનેક પ્રયાસો કરીને બચી જાય છે. આપણે પુરાવા પણ આપ્યા છે એમના વિરુદ્ધમાં. ઘણીવાર એસપી સાહેબને અરજી આપી છે. અરજીમાં એવું હતું, એક અગાઉ એવી અરજી હતી કે મેં આરટીઆઈમાં આયોગનો હુકમ હતો, આયોગનો હુકમમાં એવું હતું કે માહિતી આપી દેવી, માહિતી કમિશનરે માહિતી આપવા કીધું. ત્યારબાદ હું માહિતી લેવા જાઉં છું તો તે દિવસે માહિતી અધિકારી તરીકે તન્વીબેન પટેલ મને ધમકી આપે છે, તમે આજ પછી અરજી કરશો તો હું તમારા વિરુદ્ધ આત્મવિલોપન કરીશ. પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આત્મવિલોપનની ધમકી સુધીની હદ વટાવી જતા હોય છે અધિકારીઓ, તો તેઓની સામે શિક્ષણના પગલામાં શું કાર્યવાહી? એમના વિરુદ્ધ મેં કહ્યું કે આવા ભ્રષ્ટ અધિકારી અમને અમારા જિલ્લામાં જોઈતા નથી. કાં તો એમને સસ્પેન્ડ કરવામાં આવે સરકાર દ્વારા, કાં તો એમને જિલ્લા બહાર કરી દેવામાં આવે. તાપી જિલ્લાનું એક દુર્ભાગ્ય એ રહ્યું છે કે અનેક ભ્રષ્ટાચારો સામે આવે છે, અનેક લોકો ઉપર આક્ષેપ થાય છે, પણ તંત્રના અધિકારીઓ કોઈ દિવસ કાર્યવાહી કરવા સામે નથી આવતા. એનું મુખ્ય કારણ શું હોય? એનું મુખ્ય કારણ એ જ છે કે જે તે અધિકારી છે કે આ તન્વીબેન પટેલ છે, એમની પહોંચ મંત્રી સુધી પણ છે, ત્યાં બી જાય છે અને એમને મળીને ધાક ધમકી, દબાણ, અરજદારને ધમકી આપવામાં આવે છે, જાનથી મારવાની નાખી ધમકી આપે છે, અલગ અલગ વ્યક્તિઓ ધમકી આપવામાં આવે, તેમજ આત્મવિલોપનની ધમકી આપવામાં આવે છે. આમ ધાક ધમકી, દબાણ અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને અરજદારને પણ દબાવવામાં આવે છે. આવી સમગ્ર ઘટનાઓ જો તમારા ધ્યાને આવતી હોય, તમે એક સામાજિક કાર્યકર્તા છો, તો તેને જોઈને એવું નહીં લાગતું કે તાપી જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર કરવા માટે લોકોને મેદાન મળી ગયું? આજે જોવા જઈએ તો તાલુકાથી લઈને સરપંચ, ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધી ઘણા એવા આક્ષેપો થયા છે, પણ અત્યાર સુધી કોઈ એવા પગલાં લેવામાં આવ્યા નથી. અને આ જ કેસમાં તન્વીબેન પટેલ વિરુદ્ધ તંત્ર પગલાં લેશે નહીં, મને એવી ખાતરી છે. કેમ કે તન્વીબેન પટેલની પહોંચ તંત્રથી પણ ઉપરની છે, મંત્રી સુધી, અને પોતાને સીએમ માને છે તન્વીબેન પટેલ.
હું સીએમ છું અને મારે હોદ્દાના રોવા હોય મેં કંઈ પણ કરી શકું. મેં બીજા ખાતામાં જઈને પણ ઇન્વોલ્વ થઈને આવાસ અટકાવી શકતી હોય બેન પોતાનું. બીજા જે આવાસ મંજૂર થયું છે એ જો આવાસ અટકાવી શકતી હોય બેન, તો એ બેન શું ના કરી શકે? મારી તંત્રને નમ્ર અપીલ એ જ છે કે આ બેન વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને એમનું જે કામ છે આઈસીડીએસમાં લાઇટો નથી હોતી, આંગણવાડીમાં ચૂલાઓ બગડી ગયેલા હોય છે, ખોટી સુવિધા હોતી નથી, ત્યાં તે ધ્યાન આપે તનુબેન પટેલ આંગણવાડીઓમાં, ના કે અહીં પોતાની કચેરી બહાર જઈને આવાસ જે મંજૂર થઈ ગયા તે અટકાવવામાં આવે. મારી તો વિનંતી છે કે અમને સસ્પેન્ડ કરવામાં આવે તનુબેન પટેલને.